નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વરસાદી પરિસ્થિતિની વાત કરીશું। સૌપ્રથમ વાત કરીશું દક્ષિણ ગુજરાતની અને તેમાં પણ સુરતની। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વરસાદને લઈને। અહીં ઓલપાડ અને તેની આસપાસના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉમરપાડા તાલુકાની અંદર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહી રહી છે। સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। આ મોહન નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। તો મોહન નદી બે કાંઠે છે અને પુલ પરનો આ નજારો આપણી સમક્ષ છે। ધસમસતો પ્રવાહ અને મોહન નદીની અંદર ઘોડાપૂર આવી ચૂક્યા છે। ઉમરપાડ તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસતા આ વિસ્તારની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહી છે। અહીં પુલ પરથી લોકો મોહન નદીના ઉભરતા પાણીને જોવા માટે પહોંચ્યા હતા અને નદી બે કાંઠે વહી રહી છે। આપણે જણાવીએ કે આ નદી આ વિસ્તારની જીવાદોરી સમાન છે। નદીમાં પાણીની આવકથી ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે। જોકે નદીમાં ધસમસતો પ્રવાહ છે અને મેઘરાજાની તોફાની બેટિંગ છે। હવે તબક્કે નદી કાંઠે લોકોને ન જવા માટે પણ સચેત કરાયા છે। મોહન નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે અને ઉમરપાડા તાલુકામાં આ ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોહન નદીમાં આખરે પાણી ભરપૂર આવ્યા છે। ઉમરપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેને કારણે અહીં આ નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાય છે। તો મોહન નદીમાં આસપાસના કાંઠા વિસ્તારોને પણ સચેત કરાયા છે અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આ પ્રકારના વરસાદની દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉમરપાડા તાલુકાની